તમારું નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો હરિભક્તોને મારા જય ગુરુ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. આજનો અણમોલો પ્રસંગ ગુંદા મુકામે વર્ધનભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, અને જે સંતો બતાવ્યા છે એમણે પણ ધન્ય છે. આ જીવનમાં આપણે આપણું આ જીવનનું ધ્યેય શું એ સંતો સત્સંગ અને સંતવાણી દ્વારા આપણને સમજાવતા હોય. ગુંજારામ મહારાજે ખૂબ જ વિસ્તારથી સત્સંગ કર્યો, પણ એ સત્સંગનો લાભ અને એનો લાભ કોણ લઈ શકે કે જેને માથે સમર્થ સદગુરુ હોય અને જેની શ્રુતા પરવીણ હોય. કુંવારી શું જાણે પીવાનું સુખ, જેને સદગુરુ ભેટા ન હોય એને આ સત્સંગનો જે શબ્દ છે એ અસર ન કરે. પણ જેને સદગુરુનો એક એક શબ્દ જે વિશ્વને લાગુ પડે, જુગતીનો શબ્દ છે, ત્રિકોટીના શબ્દો છે, એ જાણ્યા હોય તો સંતવાણી અને સત્સંગના શબ્દની જરૂર એને અસર થાય. એટલા માટે કહેવાયું છે કે રામ નામ કી ઔષધિ ખરે નીતિ સે ખાય, અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. આ રામ નામની ઔષધિ છે. આપણને નામ તો નક્કી કરાયું છે. નામ એવું શું એ સદગુરુ મહારાજે એમની યુક્તિમાં નક્કી કરાયું છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય. નીતિ ખરી હોવી જોઈએ, કારણ કે નીતિને ધર્મ કહેવામાં આવે છે, પણ નીતિ થાય તો એનું આપણને પરિણામ અને એનું ફળ મળતું નથી. અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. મહારોગની વાત આવે, આતિ વ્યાતિ ઉપાધિ ત્રિવિધના તાપ, પણ જન્મ મરણનો જે રોગ છે એ સદગુરુ મળ્યા સિવાય એ રોગ મળતો નથી. સદગુરુ જ્યારે આપણને મળે, સદગુરુ જ્યારે યુક્તિ રસે, ત્યારે આપણને તન મન ધનથી પર, તન મન ધન અર્પતા અને પ્રત્યક્ષ પ્રભુજી હોય. તન મન ધન આપણે અર્પણ કરીએ છીએ ત્યારે સદગુરુ પૂછે છે કે દેવાઓ અંદર છે કે બહાર. સદગુરુને જ્યારે યુક્તિ મળે છે ત્યારે દેવાઓ બહાર નીકળી જાય છે. જેવી રીતે વેદનો લખનારથી જુદો હોય, જેવી રીતે મકાનનો બનાવનાર ઘડીઓ જુદો હોય, એવી રીતે આમાં તન મન ધન દેનારો જુદો છે. એ આપણને સદગુરુ આપણને યુક્તિ આપે છે, અને એ જે જુદો છે એને કોઈ રંગે નથી અને કોઈ રૂપે નથી, અને એ આપણું સ્વરૂપ છે. આ આંખે જોવા જાવીએ તો આપણને દ્રશ્ય દેખાય, પણ ગુરુગમ દ્રષ્ટિએ જોવા જાવીએ ને તો આપણને અદ્રશ્ય છે એ નક્કી થાય છે, અરૂપી આત્મા નક્કી થાય છે. કારણ કે જેટલું દ્રશ્યમાં આવે ને એટલું પરિવર્તનશીલ છે અને એક દિવસ એ રહેવાનું નથી. માટે જે અદ્રશ્ય છે, જે અરૂપી છે, એ આપણને સદગુરુ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ આપે ત્યારે એ વાત નક્કી થાય છે, અને ત્યારે જ આપણો જે મહારોગ છે એ મટે છે. એટલા માટે સંતો તો આ વિશ્વમાં ક્રાંતિ કરે. આધુનિક યુગમાં બધાનું ધ્યેય એવું હોય છે, પૈસા પાછળ આપણું ધ્યેય હોય છે. પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ એથી વિશેષ પરમાત્મા કેવી રીતે મળે, પરમાત્મા કેવી રીતે રીઝે, એવું જો ધ્યેય હોય, એવી જો નિષ્ઠા હોય ને તો સદગુરુ જરૂર રીઝે છે. અને સદગુરુની દયા વગર, એની કરુણા અને કૃપા વગર મોક્ષ સંભવતો નથી. અને સદગુરુની અને સંતોની કૃપા ક્યારે ઉતરે કે જ્યારે આપણે ખરા અર્થ તન મન ધનથી સેવા કરીએ ત્યારે. અને સેવાથી જ આ સંતો છે રીઝે છે, અને સંતો રીઝે તો આપણા મનના બધા તન ટળી જાય, અને તન ટળે તો જ આપણને શાંતિ મળે છે. સંતના સાનિધ્યમાં જઈને તો આદિ વ્યાધિ ઉપાધિ મટે, અને જેના એમ કહેવાય છે કે શાંતિ પમાડે અને સંત કહે એના દાસના દાસ થઈને આ જીવનમાં દાસ પણ કહેવાની જરૂર છે. બનવાના પ્રયત્ન કરવા નહીં, કારણ કે જે બનવાના પ્રયત્ન કરે છે ને એને હારવાનો વારો આવે છે.
પણ જે મટવાના પ્રયત્ન કરે છે ને એક દિવસ એને મળવાનો મોકો જરૂર મળે છે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન થકી ગોવિંદ ઓળખા થઈ ગયું દેહ તણું અભિમાન. કોઈ ઉપાય આ દેહનું અભિમાન મળતું નથી, પણ સદગુરુ જ્યારે આપણને નિજ જ્ઞાન આપે છે, પોતાની ઓળખાણ કરાવે છે, ત્યારે જ આ આપણો અહંકાર છે, આપણો અહમ છે એ મટે છે. અને જ્ઞાન સિવાય ગોવિંદની ઓળખાણ થતી નથી. એટલા માટે કહેવાય છે જ્ઞાનથી મને ગુરુ મળ્યા, ગુરુ ગોવિંદ મળ્યા, ગુરુ જ્ઞાનથી. કારણ કે જ્ઞાન થકી આપણને ગોવિંદની ઓળખાણ થાય છે. એટલા માટે ગુરુનો મહિમા તો મોટો છે. અને સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, કૃષ્ણ ઘરે અવતરે આખર સંતના સંત. સંતને પારખવા હોય તો એના શબ્દનો તોલ કરવાનો. આ દેહના ભાવમાં સંત પ્રખાતા નથી, વ્યક્તિના ભાવમાં પણ સંત પ્રખાતા નથી. વ્યાપક રૂપમાં સંતનું મુકામ હોય છે, શબ્દનો તોલ કરવાનો. અને પીવા જેવો હોય ને તો શબ્દ પીવાનો, શબ્દનો મરમ સમજવાનો હોય છે. એટલા માટે એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતાય વેદ ન પામે પા. વેદે પણ કહી દીધું કે નેતિ નેતિ નિગમ ગાવે, કે વેદે કીધું આ નહીં, આ નહીં, આ નહીં, એમ કહી દીધું. એટલે આ સંતો છે ને એ જેમ સેમ વાત નક્કી કરાવે છે. અટકાય તો નામ સૌ લે છે, નિરાત નિશ્ચય કરીને નામ લે છે, નક્કી કરીને નામ લે છે કે આ વસ્તુ છે જાહેર છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદથી હાસું, નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાસું. કે નામ રૂપ ગુણથી જે જાહેર હોય, જે અખિલ વિશ્વમાં બિરાજમાન હોય, એ વસ્તુની મારી માંગણી છે. વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદથી હાસું, નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાસું. સંતોના માટે જાહેર છે, પણ જેને આ ગુરુગમની વાત નથી મગાઈ એના માટે ગુપ્ત છે, એના માટે રહસ્યમાં છે. પણ સંતોના માટે તો જાહેર વસ્તુ છે. દરેક ઘાટની અંદર અઘાટ રૂપ પરમાત્મા રહેલો છે. એટલા માટે કહેવાયું છે કે બોલે એ બીજો નહીં, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંતો શેઠો રહીને ગોતે. કે જેને જ્ઞાન પ્રાપ્ત નથી, જેને ગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત નથી, જેને ગુરુની સેવા નથી, દૂર દૂર ગોતે છે. પણ આ ઘટમાં તપાસવાની જરૂર છે. પરમાત્મા ક્યાંય દૂર નથી. સદગુરુ મહારાજની ઝૂંકી જાણી હોય, સદગુરુ મહારાજની શાંત જાણી હોય તો પરમાત્મા જરાય દૂર નથી. ઘટની અંદર નક્કી થાય કોઈ રે ભરવાડ હરીને વેસવા હાલી, મટુકી લઈને નીકળી કે લ્યો કોઈ મોરારી. દેવ લોકોને અસરજ થયો કે શું આમાં પરમાત્મા હોય? પણ નિરખીને જોયું ને, નિરખીને અને પરખીને જોયું તો એને પણ દર્શન થાય. એમ આ સંતોને પણ મટકીમાં દર્શન થાય, પણ એ નિરખવાની આંખ ન હોય તો દર્શન થાય, નકર દર્શન થાય નહીં. આપણે કહેવામાં આવે છે ઘડો ખાલી છે કે ભર્યો? જેને દ્રષ્ટિ નથી એના માટે ખાલી છે, અને જેને ગુરુગમ દ્રષ્ટિમાં હોય છે ને એને સભર ઘડો ભરેલો છે. જેમ ઘડો સભર છે એમ અખિલ વિશ્વમાં પરમાત્મા સભર ભરેલો છે. માટે કહેવાયું છે કે નામ વિના નામ સમોવડ નથી જાણજો, કહેવા સરખું કહે. થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દે લે. થાવર જંગમમાં વસ્તુ જેમ સેમ બિરાજમાન છે. જે વસ્તુ છે નામરૂપ ગુણ છે ને એનું પરિવર્તન થાય. એટલા માટે કહેવાય નામરૂપ જુદું. આ અંતે તો હેમનું હેમ હોય, નામરૂપ ફરી જાય પણ અંતે તો સોનું છે જ. એમ જેટલું દ્રશ્યમાં આવે એટલું પરિવર્તન થાય, પણ જે ગુરુગમ દ્રષ્ટિમાં આવે એ હાજર વસ્તુ છે. અને હાજર વસ્તુ છે એની કિંમત છે. માટે ગુરુના દેશમાં કાયમ વર્તમાન હોય છે, ભૂતકાળ કે ભવિષ્ય હોતું નથી. સદગુરુના દેશમાં વર્તમાન હોય છે કે તું કોણ છો. અને જ્યારે આપણને સદગુરુ મહારાજ આપણને આત્માની ઓળખાણ કરાવે છે અને આ શિષ્યના સાથે આપણે વસ્તુ વરી છે. એટલા માટે કહેવાયું છે કે ભક્તિ છે સુરવીરના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ માથા સાથેનો માલ છે. આ સહેજે સહેજે વસ્તુ પ્રાપ્ત નથી થતી. જેને માથું આપવાની તૈયારી હોય એ આ માલને પ્રાપ્ત કરે છે. માટે ભક્તિ છે સુરવીરના કામની છે. માટે કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશમાં. કાયરતા મૂકવાની જરૂર છે. આ સત્સંગનું પરિણામ શું હોય છે? આ સત્સંગથી આપણને સુરવીરતા આવે છે. આ સત્સંગથી આપણને ખંત આવે છે. અને ખંત આ સંતોના શબ્દનો ખંત. સદગુરુ મારા પ્રગટ પરમાત્મા છે, સદગુરુ મારા બોલતા ચાલતા ભગવાન છે, એવી નિષ્ઠા અને એવી વિશ્વાસ કહેવાની જરૂર છે. એટલા માટે આ સત્સંગની જરૂર પડે. એટલા માટે અવિરત આવા સંતોના દર્શનની જરૂર પડે. માટે
એવી દેખવાની આપણને આંખમાં હોય છે. આરે આખડીએ તમે દીવો નહીં દેખો, ગુરુગમ આખડીએ તમને દીવો દેખાય. કારણ કે આ દેહ છે ને એ એક દિવસ છે એ જરૂર એનો નાશ થશે, પણ દેહથી પર જે આત્મ જ્યોત છે એ આત્મ જ્યોત છે કાયમ માટે છે. અને એવી નિષ્ઠા રાખી અને અહીંથી જે સંતવાણી અને સત્સંગ રજૂ થાય એમાં લક્ષ આપીએ. અને સદગુરુ મહારાજે એને લક્ષ આપ્યું છે એને તો ખોટી કલ્યાણ છે. પણ જે વિવેકી હોય, જિજ્ઞાસુ હોય, સદગુરુ ન સેવા હોય તો જરા વિચાર કરો, રામ કૃષ્ણ અને ગાંધી જેવા ગુરુ શરણ સ્વીકારતા હોય તો આપણે તો સામાન્ય છીએ. સામાન્ય માનવી કે આવા ભારતના ભગવાન પણ જો આ માર્ગ લેતા હોય, આ માર્ગે પગલું ભરતા હોય તો વહેલી તકે ચેતી જવાની જરૂર છે અને વહેલી તકે સ્વરૂપને પામવાની જરૂર છે. આ સંતો મોહ નિરામાંથી જગાડે છે કે વહેલી તકે જાગી જાઓ અને સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. કારણ કે સ્વરૂપ એવું છે, રૂપ અરૂપથી પર સ્વરૂપ રહેલું છે, શ્વાસ ઉશ્વાસથી પર વિશ્વાસ રહેલો છે. અને જેને આત્મવિશ્વાસ દ્રઢ થયો છે એને ખોટી કલ્યાણ છે. અને એના માટે સદગુરુની પૂરી મહેર છે. અને જેનામાંથી સદગુરુની પૂરી મહેર હોય એને કાયમ લીલા લહેર છે. બોલો સદગુરુ મહારાજ. તો ધન્યવાદ. નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા